2025માં કેટલી બધી મૂવી હિટ ગઈ હતી અને કેટલી ફ્લોપ, તમને લિસ્ટ આપી દઉં. કાંતારા ચેપ્ટર 1 ને હિન્દીમાં ખૂબ જ પ્રશંસા મળી છે. કેટલીક નાની ગ્રાફિકલ ખામીઓ હોવા છતાં વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક ફિલ્મ તરીકે બિરદાવવામાં આવી છે. ઉત્તમ સિનેમેટોગ્રાફી, શાનદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને શ્વાસ ઊંચા કરી દેતી ક્લાઇમેક્સ લાજવાબ રહ્યા છે. વોર 2 રિતિક રોશનની આ ફિલ્મ ખરી બાહોશ જાસૂસની વાત લઈને આવી અને દેશદ્રોહના આરોપનો સામનો કરી રહેલા જાસૂસ તરીકે રિતિકનું પરફોર્મન્સ તેના ચાહકોને થિયેટર સુધી ખેંચી લાવ્યું. જો કે 300 થી 400 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ માંડ 364 કરોડ રૂપિયાની જ કમાણી કરી ચૂકી છે, પણ છતાં પણ ખૂબ હિટ હતી. પછી આવે છે થામા. આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ ખૂબ જ જોરદાર હતી અને આમાં મેડકે જે સર્જેલા સુપર નેચરલ યુનિવર્સના અન્ય પાત્રો પણ હતા. આ ફિલ્મે 210 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. નામ જ થામા હતું ભાઈ. સૈયારા આધુનિક સમયની પ્રેમ કહાની હતી. આ હિટ ફિલ્મે સ્ક્રીન રોમાન્સને નવું જીવનદાન આપી દીધું હતું. માત્ર 45 કરોડના ખર્ચે બનેલી આ રોમાન્ટિક ફિલ્મ 570 કરોડનો વકરો કરી નાખ્યો હતો. એના પછી આવે છે ધુરંધર. એનું નામ જ ધુરંધર છે ભાઈ. બોક્સ ઓફિસ ઉપર ધુરંધર સુનામી લઈને આવી અને પહેલા 18 દિવસમાં 560 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી. પછી ધીમી પડવાની તો નામ જ નથી લેતું. રેડ 2 અજય દેવગણે ફરી ટેક્સ ઓફિસર તરીકે પ્રભાવ જમાવ્યો. આ પ્રિક્વલમાં તેની મૂળ ફિલ્મ જેટલો ડ્રામા અને સસ્પેન્સ છે ભાઈ. 120 કરોડના બજેટથી આ ફિલ્મે 237 કરોડની કમાણી કરી હતી. એના પછી આવે છે મહાઅવતાર નરસિંહ. દિગ્દર્શક અશ્વિન કુમારે આ પૌરાણિક વાર્તાને વધુ પડતી જટિલ બનતી અટકાવી છે. ફિલ્મમાં એક્શન, રોમાન્સ અને લાગણીઓનું સંપૂર્ણ મિશ્રણ છે. મૂવી જેવું બનાવી નાખ્યું કે ઓડિયન્સે અમુક શોર્ટ્સમાં દેખાતા નબળા VFX ને પણ ચલાવી લીધું અને ખૂબ જ હિટ રહી હતી આ મૂવી પણ. હવે આ તો હતી હિટ મૂવીની વાત, પણ 2025માં ઘણી બધી મોટી બોલિવૂડ ફિલ્મો ફ્લોપ રહી છે. જેમાં સલમાન ખાનનું સિકંદર, કંગના રનૌતનું ઇમરજન્સી, અજય દેવગણનું આઝાદ, શાહિદ કપૂરનું દેવા, ફતેહ મલિક, રાજકુમાર રાવનું અને હસબન્ડ કી બીવી, લયાપ્પા અને બેડ એઝ રવિ કુમારનો આમાં સમાવેશ થાય છે. અને હવે આ બધી મોટા બજેટમાં અને સ્ટાર પાવર હોવા છતાં ફિલ્મો દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ. પરિણામે બોક્સ ઓફિસ ઉપર ભારે નુકસાન થયું. હવે કોમેન્ટમાં એ જણાવી દો કે કયું એવું બ્લોકબસ્ટર મૂવી હતું, હિટ ગયું હતું છતાં પણ તમને ના ગમ્યું, અને કયું એવું ફ્લોપ મૂવી હતું જે તમને ખૂબ જ ગમ્યું. કોમેન્ટમાં કહેજો અને અવર રાજકોટ જોતા રહેજો.